અમારા એક મિત્ર છે આદિત્યભાઈ બરોડિયા, એમના ઘરે કોકડા બનાવે છે મસ્ત ના. ચલો આ બટાકા છંદરનું લઈ લીધું છે, પછી મસાલા ડબ્બો તો છોકરાને મજા આવે ને બટાકા મસાલો ભરવાનો. હેલો મિત્રો, સવારના ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના પણ નવા વ્લોગની અંદર. આજે વ્લોગ કેટલામો દિવસ છે કમેન્ટ કરી નાખો. રેડી? મને ખ્યાલ છે તમારા કમેન્ટમાં જાણું છે મારે કે તમને ખ્યાલ છે કે નહીં. ચાલો, ન ખબર હોય તો ફટાફટ કહી દો, પણ મને ખ્યાલ નથી. આજે આપણે લખવાનું પણ નથી. આજે વ્લોગનો કેટલામો દિવસ છે મને ખ્યાલ છે. સૌથી પહેલાં તો આપણે કલ્યાણ મહાદેવનું દર્શન, અને રોજ તમને બહારથી કરાવું છું ને, આજે આપણે અંદર જઈને કરીએ મહાદેવનું દર્શન. એમાં ઘણા સમય તો અંદર નથી ગયો, આજે અંદર જવું છે મહાદેવને છોડામાં પડવું છે આજે. કે આપણે હવે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં પહેલાં કલ્યાણ મહાદેવનું દર્શન. ચાલો. હર મહાદેવ. ફાઇનલી મિત્રો તમે પણ કરી લીધા છે મહાદેવના દર્શન. આ દર્શન તમને કેવા લાગ્યો, એટલે કે મહાદેવના દર્શન કરી લીધા અને તમને કેવા લાગ્યા અવશ્ય કોમેન્ટમાં જણાવી દેજો મારા મિત્રો. ચાલો હવે સૌથી પહેલાં આજે મારો ઓર્ડર છે સ્કૂલનો, એટલે ઓર્ડર પતા જવાનું છે. સૌથી પહેલાં આપણે જઈએ માર્કેટે. ચાલો. હર મહાદેવ. સૌનું ભલું કરે પછી આપણા ગુજરાતના ગરીબોથી ગામ. કોથમીર, મરચા, આદુ અને બટેકા ભરાઈ જાય છે. હવે આપણે કરી નાખીએ ફટાફટ ઓર્ડરની તૈયારી થઈ જઈએ સીધા આપણે ઓર્ડરમાં. ચાલો, દુકાન જે સામાન લાવવો હોય એ બધું લઈ આવીએ. ચાલો મિત્રો, કાલની જેમ આજે પણ આપણે ઓર્ડરની તૈયારી કરી નાખીએ ફૂલ. ચાલો, આ બટાકા છંદરનું લઈ લીધું છે, પછી મસાલા ડબ્બો તો છોકરાને મજા આવે ને બટાકા મસાલો ભરવાનો, એમાં બટાકા છંદો કરો. રેડી? ઠેલો કેરો ભરવા માટે બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ફટાફટ આપણે જેવા કાપે આવે ને આપણી ફોર્ચ્યુનર, મિની ફોર્ચ્યુનર લઈને જઈએ સીધા આપણે ઓર્ડરમાં. પછી તમને રસ્તા સીન બતાવું. ચાલો કન્ટિન્યુ. ઓર્ડર તો પતી ગયો છે ને, જે દુકાનનો સામાન હતો વધારાનો તો બધું આપણે ઘરે મૂકી દીધું. ચલો બરફ લઈ આવીએ, દુકાન કરી દે શરૂઆત. મળે છે આપણે રાત્રે 10 વાગે ઘરે. ચાલો કન્ટિન્યુ. અત્યારે આપણે દુકાન બંધ કરીને દુકાનનો જે સામાન હતો ને તો બધો ઘરે મૂકી દીધો છે. અને હવે અમારા એક મિત્ર છે આદિત્યભાઈ બરોડિયા, એમના ઘરે કોકડા બનાવે છે મસ્ત ના. હરેક આપણે સાવકનામ જેને ખબર હોય સાવકનાની દિવાળી એટલે બધા ખબર જ છે. સાવકુંડલાની દિવાળી કોકડા વગર પૂરી ના થાય. તો ભાઈ જેને જેને મારા મિત્રો જેને સાવરકુંડલામાં અને અમરેલીમાં કોકડા લેવાના બાકી હોય ને, તેમાં તમે વિડીયો બતાવું, આગળનો સીન બતાવું તમને. ફટાફટ જય શ્રી રામ. ફટાફટ કમેન્ટ કરી નાખજો કોને કેટલા જોઈએ છે. ફૂલ ડિસ્કાઉન્ટ તમને મળશે મારા મિત્રો. હવે તમને બતાવું કેવો કોકડા છે ને કઈ રીતે છે. ચાલો કન્ટિન્યુ. હેપી દિવાળી એડવાન્સમાં. મિત્રો તમને આપણે આદિત્યભાઈના કોકડા બતાવું. જેલા કોકડા છે અને આપણી રીલ્સ ઇન્સ્ટાગ્રામ આવી ગઈ છે. ફટાફટ જઈ આવો અને જેટલું બને એટલું શેર કરો, તાકી તમને પણ 20% ડિસ્કાઉન્ટ મળે આપણે આદિત્યભાઈ તરફથી. ચલો, તો કોકડાનો અત્યારનો ભાવ છે 11 રૂપિયા. પણ તમે જો એટલો બધો વિડીયો શેર કરશો, લાઈક કરશો અને અમે સૌથી વધારે વ્યૂઝ આવશે 50,000 વ્યૂઝ આવી જશે તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે મારા મિત્રો. ચાલો ફટાફટ જેટલો બને એટલો વિડીયો શેર કરો. ચાલો. બ્લોગમાં મળીને છું. ખાલી બેસી પણ ઉતર મારે ખાલી. તો મિત્રો બધાને ગુડ ઇવનિંગ. હવે રાત્રે 11:30 થઈ ગયા છે ને હવે આપણે કરીએ વ્લોગનો એન્ડ. તો આજનો મસ્તીનો વ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવી દેજો. મારા મિત્રો ને જેમ બને એમ ખરીદ આપણે મિત્ર પાસેથી કરજો. અને જો તમે દિવાળીના
ફટાકડા પણ ખરીદવા જાવ ને તો મહેરબાની કરીને નાના મધ્યમ વર્ગના લોકો હોય ને બિચારા રોડ બેઠા હોય લારી પર લઈને બેઠા હોય એવા લોકો પાસેથી ખરીદી કરજો. કારણ કે આપણે એક ખરીદી હતી તેના ઘરમાં પાંચબળ આવી શકે છે દિવાળીનો. તો મિત્રો જેટલી બને એટલી કોશિશ આપણે કરીએ. આપણે તેને પૈસા તો ન દઈ શકીએ, તેની મદદ પણ ના કરી શકીએ, પણ આપણે એ દિવાળીને 5,000-10,000 ફટાકડાની ખરીદી કરીએ છીએ. તો એટલી જ મદદ ખાલી 5,000 ફટાકડા એની પાસેથી લઈને એના હાથમાં આપજો પૈસા. એટલે એની જેવી ખુશી છે મિત્રો એવી લાઈફમાં કાંઈ નથી. અમે તો મહેરબાની કરીને બને એટલું ખરીદી નાના મધ્યમ વર્ગના લોકો પાસેથી ફટાકડાની ખરીદી કરજો. બાકી સમજાય તેને વંદન, બાકી અભિનંદન. જય દ્વારકાધીશ, હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. આવતીકાલે નવો લક્ષ્ય છે. હવે ઓર્ડર પૂરા થઈ ગયા આપણે. હવે દિવાળી આવે છે ને એટલે જઈએ ને. હા, 19 તારીખે 100 કિલોમાં એક નાવડીનો પ્રોગ્રામ છે મસ્તીનો, તમને કહીશ વહેલા મોડું. ચાલો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.